આખરે બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને એક એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે આ વખતની જે બિહાર વિધાનસભાની ચૂંટણી છે એ નીતિશ કુમાર જેડીયુની પાર્ટી માટે આ શ્રદ્ધાંજલિનું વર્ષ હશે, કારણ કે બધા એવું માની રહ્યા છે કે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમારને વાપરીને ફેંકી દેશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ ચૂંટણી પંચે ગઈકાલે જાહેર કરી દીધી છે અને 6 અને 11 નવેમ્બરે એમ 2 તબક્કાની અંદર મતદાન થવાનું છે અને 14મી નવેમ્બરના દિવસે પરિણામ જાહેર થવાનું છે। એટલે આપણે એમ કહી શકીએ કે અત્યારથી 47 દિવસની અંદર બિહારની અંદર નવી સરકાર બની જશે। આ વખતે બધા જ એવું માની રહ્યા છે કે નીતિશ કુમારનું આ કદાચ એમની કેરિયરનું છેલ્લું વર્ષ હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે પ્રમાણેની સ્ટાઇલ છે એ પ્રમાણે નીતિશ કુમારને બિહારમાં ચૂંટણી પછી ઉખેડીને ફેંકી દેશે। બધા જ જાણે છે મહારાષ્ટ્રનો ઇતિહાસ। મહારાષ્ટ્રની અંદર જે બાલા સાહેબ ઠાકરેની સાથે ભાજપે ગઠબંધન કરેલું હતું અને બંનેની આઈડિયોલોજી પણ સરખી હતી, પરંતુ મતભેદ થયા અને ભાજપે શિવસેનાના જે ટુકડા કરી નાખ્યા અને એકનાથ શિંદેને સાથે બળવો કરી અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને તોડી ફોડી નાખી અને એ પછી એકનાથ શિંદેને મુખ્યમંત્રી તો બનાવ્યા, પરંતુ બીજી વિધાનસભાની ચૂંટણીની અંદર એકનાથ શિંદેને પણ સાઈડ પર મૂકી દીધા અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવી દીધા। એટલે ભાજપની આ એક વર્ષોની સ્ટાઇલ છે અંગ્રેજોની જેમ કે ભાગલા પાડો અને રાજ કરો। એટલે નીતિશ કુમાર માટે પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ જેડીયુની છેલ્લી ચૂંટણી હશે અને ભાજપ એમને વાપરીને છોડી દેવાનું છે। હવે આના માટેના કારણ એવા છે કે બધા એવું માને છે કે અત્યારે તો નીતિશની જેડીયુ અને ભાજપની સાથે એટલે એનડીએ ગઠબંધનમાં સરકાર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું ઘણી વખત કહે છે કે બિહારમાં ડબલ એન્જિનની સરકાર, પરંતુ ચૂંટણી પછી એક એન્જિન છૂટું પડી જવાનું છે। 2020ની ચૂંટણીમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે જે જીતનું અંતર હતું એ બહુ જ ઓછું હતું, માત્ર 12,000 વોટનું અંતર હતું અને એક જબરજસ્ત સ્પર્ધા તે વખતે થઈ હતી। બિહારની અંદર વિપક્ષનું કહેવું એમ છે કે ભાજપને ખબર છે કે બિહારમાં એકલા હાથે ચૂંટણી લડવી મુશ્કેલ છે, લોકો એટલો બધો પ્રતિસાદ આપે એમ નથી, એટલે અત્યારના સમયમાં નીતિશની જરૂર છે। એટલે નીતિશનો ચૂંટણી જીતવામાં ઉપયોગ કરવો જરૂરી છે, એટલે અત્યારે નીતિશને સાથે રાખવામાં આવી રહ્યો છે। સપ્ટેમ્બર 1, 2025ના દિવસે કોંગ્રેસ નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદનની અંદર એવું કીધેલું હતું કે આ નીતિશ કુમારને ભાજપ અને આરએસએસ કચરાફેટીમાં ફેંકી દેશે ચૂંટણી જેવી પતશે પછી, અને ચૂંટણી જીત્યા પછી ભાજપ પોતાનો સીએમ બનાવી દેશે। કોંગ્રેસના નેતા કનૈયા કુમારે પણ કંઈક આવું જ કીધું હતું કે ભાજપ નીતિશ કુમારનો ઉપયોગ કરી અને ફેંકી દેશે અને પોતાના મુખ્યમંત્રીને ગોઠવવાની તજવીજ કરી નાખશે। હવે બિહાર વિધાનસભાની જો ચિત્ર જોઈએ તો ટોટલ 243 વિધાનસભા બેઠકો છે અને એમાંથી જીતવા માટે એટલે સરકાર બનાવવી હોય તો 122 સીટો જીતવી જરૂરી છે। હવે 2020ની અંદર નીતિશ કુમારની જેડીયુ 43 બેઠકો જીતેલું, ભાજપ 74 બેઠકો જીતેલું, આરજેડી 75 બેઠકો જીતેલું અને કોંગ્રેસ 19 બેઠકો જીતેલું। એટલે નીતિશ કુમારે શરૂઆતમાં તો આરજેડીના ગઠબંધનમાં સરકાર બનાવી દીધેલી, પરંતુ એ સરકાર તોડીને પછી ભાજપ સાથે એનડીએના ગઠબંધનમાં સરકાર બનાવેલી। પરંતુ નીતિશ કુમારની હવે ઉંમર પણ થઈ ગઈ છે અને નીતિશ કુમારનું જે વજન હતું બિહારની અંદર એ પણ ઓછું થઈ ગયું હોવાનું રાજકારણના જાણકારો કહી રહ્યા છે। સર્વેમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારને
પ્રજા આ વખતે એટલો બધો રિસ્પોન્સ આપે એવી શક્યતા ઓછી છે. પણ ચૂંટણી છે, ગમે તે થઈ શકે, પરંતુ નીતિશ કુમાર ઉપર એક લેબલ લાગેલું છે પક્ષ પલટો કરનારો, કારણ કે એમણે એટલી બધી વખત પક્ષ પલટો કર્યો છે અને એમનો આશય અત્યાર સુધીમાં એક જ હતો કે મુખ્યમંત્રીની ખુરશી પર બેસવું. પરંતુ ભાજપ હવે ધીમે ધીમે બિહારની અંદર સ્ટ્રોંગ થતું જાય છે અને ભાજપની બેઠકો પણ વધેલી છે. એટલે ભાજપ માટે જેડીયુના ટુકડા કરવા બહુ અઘરું નહીં થાય. જેવી રીતના મહારાષ્ટ્રની અંદર પાર્ટીને રફે દફે કરી નાખેલી, એવી રીતના ચૂંટણી પછી જેડીયુના પણ ફાળચા પાડી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.